અરે, આપણી સાથે ક્યારેક ને ક્યારેક તો આવું થાય જ છે નહીં? યુપીઆઈથી પૈસા મોકલતી વખતે એક નાની ભૂલ અને બસ પૈસા ખોટી જગ્યાએ પહોંચી ગયા. એ સમયે જે ડર લાગે છે ને, પણ ગભરાવાની જરૂર નથી. ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજીએ કે જો ભૂલથી ખોટા યુપીઆઈ આઈડી પર પૈસા મોકલાઈ જાય તો શું કરવું જોઈએ, એકદમ સ્પષ્ટ અને સરળ સ્ટેપ્સમાં. અને જુઓ, આ કોઈ હવામાં વાત નથી. આ એકદમ સાચી ઘટના છે. રેડિટ પર હર્ઝેક્સ નામના એક યુઝરે ગભરાઈને મદદ માટે પોસ્ટ કરી હતી. એમનો મેસેજ હતો, પ્લીઝ હેલ્પ, મને મારા પૈસા પાછા જોઈએ છે. વિચારો, એમની એક નાનકડી ભૂલ એમને કેટલી બધી આર્થિક અને માનસિક રીતે હેરાન કરી ગઈ હશે. અને રકમ પણ કંઈ નાની સૂની નહોતી, પૂરા 19,300 રૂપિયા. હવે વિચારો, આટલા પૈસા જો ખોટા ખાતામાં જતા રહે તો કોઈની પણ હાલત ખરાબ થઈ જાય. આ ઘટના પરથી જ સમજી શકાય છે કે આ સમસ્યા કેટલી ગંભીર બની શકે છે. તો થયું એવું કે આ યુઝર પોતાના પરિવારના કોઈ સભ્યને પૈસા મોકલી રહ્યા હતા અને ભૂલથી એ પૈસા ટ્રાન્સફર થઈ ગયા રેડ ડી ચિકન સેન્ટર @KBL નામના કોઈ યુપીઆઈ આઈડી પર. જેવી એમને પોતાની ભૂલ સમજાઈ હશે એ સમયે એમની શું હાલત થઈ હશે? તરત જ ગભરાટ ફેલાઈ ગયો. સ્વાભાવિક છે, ભૂલ થાય એટલે ગભરાટ તો થાય જ. અને પછી શરૂ થાય છે મદદ શોધવાની દોડ. ઓનલાઈન ગયા તો ત્યાં એટલી બધી અલગ અલગ સલાહો મળી કે બિચારા વધુ મૂંઝાઈ ગયા. તો ચાલો હવે એ જોઈએ કે ઇન્ટરનેટ પર આ જે સલાહનો ભંડાર મળ્યો એણે આખી પરિસ્થિતિને કેવી રીતે વધુ ગૂંચવી નાખી. એ રેડિટ થ્રેડ પર નજર કરીએ તો ખબર પડશે કે કેવી કેવી સલાહો મળતી હોય છે. જુઓ, સૌથી પહેલી અને મોટી ગૂંચવણ એ હતી કે શું આ કોઈ સાયબર ક્રાઇમ છે? એક સલાહ મળી કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દો, પણ સામે તરત જ કોકે સાચું કહ્યું કે ના ભાઈ, આ કોઈ ગુનો નથી, આ તો એક સિવિલ મેટર છે. મતલબ કે ભૂલથી પૈસા મોકલવા એ ગુનો નથી, એટલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનો રસ્તો જ ખોટો હતો. પછી બીજી એક ચર્ચા શરૂ થઈ કે જેણે પૈસા મેળવ્યા છે એનો એકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવું જોઈએ. અમુક લોકો કહે, હા બરાબર છે, ફ્રીઝ કરાવી દો. તો વળી બીજા લોકોએ ચેતવણી આપી કે અરે, એમની શું ભૂલ છે? તમારે ભૂલ માટે કોઈ નિર્દોષનું ખાતું શા માટે ફ્રીઝ થવું જોઈએ? વાત તો સાચી છે નહીં? સારું, તો આ બધી ઓનલાઈન સલાહોના ચક્કરમાં પડવાથી ટેન્શન જ વધે છે. પણ સાચું કહું તો ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એકદમ સ્પષ્ટ અને ઓફિશિયલ રસ્તો છે. ચાલો એને જ સમજીએ. આ ઓફિશિયલ રસ્તા પર મુખ્યત્વે 3 જગ્યાઓ છે જ્યાંથી મદદ મળી શકે છે. ચાલો એક પછી એક ત્રણેયની ભૂમિકા સમજીએ કે કોણ શું કામ કરે છે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે પોતાની બેંક અથવા જે યુપીઆઈ એપ વાપરી રહ્યા છો એનો સંપર્ક કરવો. આ તમારો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે. એમને તરત જ જાણ કરીને ચાર્જબેક માટે રિક્વેસ્ટ કરવાની હોય છે. હવે માની લો કે તમારી બેંક કોઈ કારણસર મદદ નથી કરતી અથવા મોડું કરે છે, તો શું? તો બીજો દરવાજો છે NPCIનો, એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ એ જ સંસ્થા છે જે આખી યુપીઆઈ સિસ્ટમને ચલાવે છે. તમે સીધા જ એમના પોર્ટલ પર જઈને ફરિયાદ કરી શકો છો. અને ધારો કે ત્યાંથી પણ, એટલે કે બેંક અને NPCI બંને જગ્યાએથી 30 દિવસ સુધી કોઈ ઉકેલ ના આવ્યો, તો પછી છેલ્લો અને સૌથી મોટો ઉપાય છે RBI ઓમ્બુડ્સમેન, એટલે કે બેન્કિંગ લોકપાલ. આ રિઝર્વ બેંક દ્વારા નિમણૂક કરાયેલ અધિકારી છે, જેમનું કામ જ ગ્રાહકોની આવી ફરિયાદોનું નિવારણ કરવાનું છે. તો હવે જ્યારે આપણને ખબર છે કે ક્યાં જવાનું છે, તો ચાલો એ પણ જોઈ લઈએ કે ફરિયાદ નોંધાવવાની આખી પ્રોસેસ શું છે. આ એકદમ સીધા સાદા સ્ટેપ્સ છે જે કોઈ પણ ફોલો કરી શકે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સ્ટેપ્સને લાઇનમાં જ ફોલો કરવાના છે. સૌથી પહેલાં પોતાની બેંક કે એપનો સંપર્ક કરો. ત્યાંથી કામ ન થાય તો NPCI પાસે જાઓ. અને જો 30 દિવસમાં ત્યાંથી પણ ઉકેલ ન આવે તો જ RBI ઓમ્બુડ્સમેન પાસે જવાનું છે. આ ક્રમ ખૂબ જ જરૂરી છે. અચ્છા, ફરિયાદ કરતા પહેલાં કેટલીક માહિતી હાથવગી રાખવી ખૂબ જરૂરી છે, જેથી પ્રોસેસ ફટાફટ થાય. જેમ કે ટ્રાન્ઝેક્શન આઈડી, કેટલી રકમ હતી અને કઈ તારીખે ટ્રાન્ઝેક્શન થયું, તમારો અને જેને ભૂલથી પૈસા મોકલ્યા એનો યુપીઆઈ આઈડી, અને હા, તમારા બેંક સ્ટેટમેન્ટની કોપી જેમાં એ ટ્રાન્ઝેક્શન દેખાતું હોય. હવે 1 મિનિટ માટે આપણી બાજુ છોડીને સિક્કાની બીજી બાજુ જોઈએ. વિચારો, જે વ્યક્તિના ખાતામાં અચાનક ભૂલથી પૈસા આવી ગયા છે એ શું વિચારતો હશે? એની શું પરિસ્થિતિ હશે?
આ વાત રેડિટ પર એક યુઝરે બહુ સરસ રીતે સમજાવી છે. એમણે લખ્યું કે ખબર છે આજકાલ કેટલા સ્કેમ ચાલે છે. કોઈ તમને પૈસા મોકલે અને તમે જેવું એમને પાછા આપો કે તરત જ તમારા ખાતામાંથી પણ પૈસા કપાઈ જાય છે. પોલીસ સામેલ ન હોય ત્યાં સુધી કોઈએ પૈસા પાછા ન આપવા જોઈએ. આ ડર પણ સાચો છે. એટલે જેને પૈસા મળ્યા છે એને બે ડર હોય છે. એક કે આ કોઈ સ્કેમ તો નથી ને, અને બીજો કે કોઈ બીજાની ભૂલના કારણે મારું બેંક એકાઉન્ટ તો ફ્રીઝ નહીં થઈ જાય ને. અને એટલે જ આખી પ્રોસેસ ઓફિશિયલ બેન્કિંગ ચેનલથી થાય એ ખૂબ જ જરૂરી છે, જેથી બંને પક્ષ સુરક્ષિત રહે. તો ચાલો હવે અંતમાં આપણે એક પ્રકારની ફાઇનાન્શિયલ ફર્સ્ટ એડ કિટ વિશે વાત કરીએ. મતલબ કે ભવિષ્યમાં આવી ભૂલો થાય જ નહીં એના માટે શું કરી શકાય અને આ આખા વિશ્લેષણમાંથી શું શીખવાનું છે. જો આવી માથાકૂટમાં પડવું જ ન હોય તો થોડી સાવચેતી રાખવી બેસ્ટ છે. હંમેશા યુપીઆઈ આઈડી અને નામ 2 વાર ચેક કરો. પેમેન્ટ કરતા પહેલાં સ્ક્રીન પર નામ દેખાય જ છે, એને બરાબર વાંચી લો. જો મોટી રકમ મોકલવાની હોય તો પહેલાં ફક્ત ₹1 મોકલીને ખાતરી કરી લો. અને સૌથી અગત્યનું, પૈસા મોકલતી વખતે ક્યારે ઉતાવળ ન કરો. તો આ આખી વાતનો સાર એટલો જ છે કે જો ભૂલ થાય તો તરત જ પગલાં લો. જે 3 સ્ટેપનો ઓફિશિયલ રસ્તો બતાવ્યો છે એને જ અનુસરો અને ભવિષ્ય માટે હંમેશા સાવચેત રહો. આ 3 વાતો યાદ રાખશો તો મોટા આર્થિક નુકસાનથી બચી શકાશે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ જેમ પેમેન્ટ્સ આટલા ફાસ્ટ અને ઇન્સ્ટન્ટ થતા જાય છે, ત્યારે શું આપણે એવી સિસ્ટમ્સ બનાવી શકીએ જે સુવિધાજનક તો હોય પણ સાથે સાથે આવી નાની મોટી માનવીય ભૂલો માટે થોડી વધુ માફીની પણ ગુંજાઈશ રાખે?